અમારી સવાર થઈ ગઈ છે અને ભક્તિ રસોડામાં કુકર ખોલે છે. હું ભક્તિ શું ઊંઘે છે? હે શાક શેનું શાક છે? તમારું ફેવરેટ ભરેલું શાક હે? વાહ વાહ. ભરેલું નથી તો ખાલી જ છે હા એટલે ભરેલા નથી કટકે કરીને નાખી દીધા મોઢા કોઈ નથી આવ્યું હા એકદમ ચટાકેદાર મસ્ત સુગંધ સુગંધ તો અહીંયા આવે આખો બધો આવે છે. રોટલી થઈ ગઈ વાહ પછી ભાત છે વાહ. પછી હવે ચા મૂકવાનો છે અમારે ભક્તને હુરાતન ચડવું જોઈએ. હુરાતન ચડે એટલે ફટાફટ બધું થઈ જાય ને. હુરાતન ચડવાની વાત છે. નીંદર આમ જો કે ઉડી જાય ઊભી થઈ જાય ને પછી વાંધો ના આવે બાકી જાગતી હોય ને તો મોડે બધા સવાર નીંદર આવે કાલ તો હોઈ ગઈ હતી ને. આવે તો હોઈ જાય 1 વાગે સુધી હું હોઈ ગઈ હતી હું તો ખરી બાજુ નથી હોઈ જતી હતી. હું તો થાય હોઈ જાય ને ઉઠતી હતી ને પછી એના પેટમાં હરખું નથી પછી એને વઘારી પીધી પછી ઉઠતી 1 વાગે. અચ્છા પેટમાં હરખું નતું દેશ થઈ ગયો હતો. હા હમણાં બધું ખાય ને મગ ને બધું એટલે જેમ થોડુંક ઓલું લાગે શરૂઆત થઈ ને પછી ઉઠી ગઈ પછી થોડીક વાર વાંધો નહીં આવે ને. પછી વાંધો ન થાય પછી સવારે જ ઉઠી ગઈ પછી મારી નીંદર ઉપડી ગઈ એટલે પછી ઉઠી નહીં ઉઠી ગઈ બાકી સુઈ જાઉં તો 8:30 થઈ જાય. હા હું ના આવું તો હા તો તમારે નાસ્તો કંઈ કરવાનો નથી બનાવવાનું નથી એમ ખીચડી છે ને તમારી ગૌ પ્રથા માટે ખીચડી થાય ને એટલે તમારા બેડ માટે થઈ જાય હા એમાં થઈ જાય એ વાત છે. અને આ છોકરા રાતે ટાઈમ ખીચડી દૂધ મમરા વધારે ગયા મમરા ખીચડી હાલ હું ના આવું હવે. લાવજો નાવું તો પડે નાવું તો પડે તો ના ના ચાલે ના ચાલે. કેવા ઘણા હે આપણે બ્લોગમાં બોલાવી તમને આવ્યો ને મારા બ્લોગમાં એડિટિંગનું કામ ને એ બતાવી દઉં હજી તો 8:30 થયા તમારે તો 8:30 વાગે જવાનું કલાકે ખાઈને એડિટિંગમાં ને ઇન્સ્ટાગ્રામમાં આપણે પોસ્ટ મૂકવાની પ્રથા બધી એ બધું બાકી તો એ કરી લઉં ને તમારા લોકોને ફૂટાને જોવા હોય તો અમારી શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં પેજ છે જયતી મોઢાની ફેમિલી તો ત્યાં જઈને જયતી જોઈ આવો ત્યાં તો મુકાઈ ગયા હશે ઉત્તરાયણને બાકી હતા એ પણ આજે મૂકી દઉં પ્રથાને શું કહેવાય પહેલો તહેવાર મસ્ત મસ્ત ફોટા પડ્યા એટલે એ પણ જોયા તો બહુ મસ્ત ફોટા છે અન્નપ્રાશનના એને પણ છે તો એ પણ ધીરે ધીરે મૂકશું તો એ પણ જોઈ લેજો અને ત્યાં પણ ફોલો કરી આવજો તો અત્યારે તો વાગી ગયા છે 12 તો શું કહેવાય સવારે જઈએ બ્લોગ શૂટ કર્યો તો પછી હું ગામમાં હતી ને તો અમે વહેલા ફ્રી થઈ ગયા હતા 10 સાડા 10 થયા તો કપડાને બધું ધોઈ ગયું હતું પોતું પણ થઈ ગયું પોતું બાકી હતું જો કે એ પણ થઈ ગયું ને પછી 11 વાગે ફ્રી થઈ ગઈ હતી કારણ કે વચ્ચે પાછું કામ કાઢ્યું હતું પ્રથાના કપડાને હતા ને થોડાક મૂકવાના હતા તો એમાં પડી ગઈ હતી અને આજ તો અત્યારે થોડીક વાર આમ શું કહેવાય આરામ પણ કરી લીધો આડી પડી હતી થોડીક વાર કેટલા દિવસે અત્યારે મને એવી નીંદર આવે એટલા દિવસે આમ અત્યારે આરામ કર્યો મજા આવે કે અત્યારે તો ઊંઘ પણ આવવા માંડી પણ હવે અત્યારે તો શું નથી કારણ કે રોટલી કરી નાખું પછી જો નીંદર આવી જાય ને તો પછી જમવાનું મન ન થાય એવું થાય ત્યાં હોઈ જ જાય એવું થાય એટલે હું પહેલાં રોટલીને કરી નાખું તો પ્રથાએ પણ ઉઠી જાય એના માટે પણ મેં એને જમવાનું રેડી કરી દીધું ગોળવાળા ભાત કર્યા હવે એને એકદમ રસ કાઢીને પછી ખવડાવશું કાલે મગનું પાણી પીવડાવ્યું હતું આજે પછી હું કંઈક નવીન થાય અને ગોળ પણ પેટમાં જાય તો સારું પહેલાં ખીર બનાવવાનો વિચાર હતો પણ પછી એમ થાય કે ખાંડવાળું ક્યાં ખવડાવું એટલે પછી મેં ગોળવાળા ભાત આમ કર્યા હવે એને ક્રશ કરીને પછી મસ્ત એનો રસ કાઢી પછી પીવડાવશું ને હવે અત્યારે રોટલી બાકી છે તો રોટલી કરી લઉં અરે હા એક વસ્તુ તો ભૂલાઈ ગઈ આજે સેલિબ્રેશન પેક લાવ્યા હતા પણ ખાઈ કોણ 2-3 દિવસથી એમને પડવા માટે લાવ્યા હતા પણ ખવાતું નતું હું ક્યાં કેક ભરીને ખાવું પણ હવે આજે નીંદર આવે ને થોડુંક દેરી મેં ખાઈ લઈએ ને તો મસ્ત
ફ્રેશ થઈ જાય તો થોડીક એવી કટકોટ ખાઈ લઉં. એક તો હતી 5 સ્ટારની તો કિશનભાઈ ખાધી, બાકી હજી 2 ડેરી મિલ્ક ને 2 5 સ્ટારનું પડ્યું છે. જોઈએ જે સાંજે આવશે ત્યારે આપણે ખોલશું બધા ખાઈશું. આવી ગયા છે અત્યારે 9 અને તો આખો દિવસ અમને મળ્યો ગયો, કારણ કે બપોર પછી મારે થોડીક તબિયત પણ ઠીક નથી, માથું ને એવું બધું હતું શરદીનું, તો ત્યાં તો થોડુંક સારું હતું, દવા પીધી ને એટલે વળી પાછું અત્યારે લાગે તો છે. જોઈએ શું થાય, રાત્રે પણ દવા પીને જ સૂવું પડશે. ને અહીંયા જો આજે જમવામાં તો એટલું મસ્ત મેનુ છે. ફૂલેલા રોટલા 5 રોટલા થઈ ગયા ને છેલ્લો થાય એમાં નજર લાગી, ભમરો લાગી, બધાય રોટલા ફૂલા. અહીંયા મારો ઉકાળો રેડી છે અને અહીંયા આપણું મસ્ત ડુંગળીનું શાક રેડી છે ને અહીંયા નીચે ખીચડી પણ થઈ ગઈ છે. હવે જઈ આવે એટલે જમવાનું છે. અહીંયા દહીં પડ્યો ને છાશ પણ બનાવી લઉં. અને વાંચો પ્રથા રમે છે એમ દાદી જોડે. હવે મારથી કામ થઈ જાય એટલે હું રમાડીશ થોડીક વાર, ત્યાં તો જઈ આવી જશે, પછી અમે જમી લઈશું. તેમાંથી ભમરો પડ્યો પણ ફૂલી ગયો એટલે આપણે તો મસ્ત રોટલો થઈ ગયો. હવે ઘી ચોપડી લઈએ અને પ્રથાબેન પાસે જઈએ. પહેલાં શું કરે શું કરે પ્રથા, શું કરે? હાલો પ્રથા આવે 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 આવે, હાલો 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 પ્રથા. ઓહો પકડી લીધું બેને, તે પકડી લીધું. પકડે એટલે દવા દે મજા આવે. ખીચડ તોડી નાખું હું. બસ બસ હો, બસ બસ. પૂરા તન જોડે અવાજ આવે તો લઈ લે લઈ લે, અલે લઈ લે એ હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 10:30 અને હવે બસ સુવાની તૈયારી છે. આજે તો જો મેં જમવામાં મસ્ત ખીચડી, રોટલા અને ડુંગળીના ખારિયા ખાધા. કેટલા ટાઈમ પછી મજા આવી ગઈ છે જમવાની. તો પછી જમ્યા પછી આજે મારા આરસા માસીએ બરોડા મકાનનું વાસ્તુ હતું, તો એની થોડીક અત્યારે વાત કરી. અને બાકી જોતા હતા કરોડપતિ નીંદર આવે તો હવે સૂઈ જાય. તો મને એમ થયું હાલો આજે વિડીયોને એન્ડ તો કરી દઉં. હું તો આખો દિવસ વ્લોગમાં આવતો નથી, છેલ્લે તો આમ અવાઈ જાય. તો સારું હાલો, મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેણે નથી કર્યું એણે. અને અમારે નવો વ્લોગ આવી ગયો અમારે અનપ્રાશન છે, તો એ બી જોઈ લેજો જેણે નથી જોયો એ. તો મળીએ, સારું ચાલો કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર.